નમસ્તે વિદ્યાર્થીઓ, પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વાતો કરી રહ્યા, બરાબર છે. મેં કીધું હતું કેપેસિટન્સ ડિવાઇસ છે, એની ચર્ચા આપણે પાછળથી કરીશું. હા, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો આપણે અગાઉ સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા અને એના ઉપરથી સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત ખ્યાલ છે, વીજભાર કેવા છે? સ્થિર છે. વિદ્યુત સ્થિતિમાન જેવી વાતો આપણે પ્રકરણ 1 ની અંદર વિદ્યુત ક્ષેત્ર માટે કરી છે, એવી નવી વાતો આપણે વિદ્યુત સ્થિતિમાન નામની ભૌતિક રાશિ પર કરી રહ્યા છીએ. ચલો, હવે આજે મારે શું કરવું છે? તો કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના લીધે વિદ્યુત સ્થિતિમાન મારે મેળવવું છે, બરાબર. આપણી આજની થિયરી છે બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન. ચાલો, મારે આ કામ કરવું છે કે મારી પાસે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના લીધે પર્ટિક્યુલર કંઈક અંતર, બરાબર, પર્ટિક્યુલર એ જે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળ મને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળી શકે. ચાલો, કામ સૌપ્રથમ યાદ કરાવું છું. વિદ્યુત સ્થિતિમાન ભૌતિક રાશિ ખબર છે. ચલો, મારી પાસે કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર આ રહ્યો, કેટલો? તો આને નામ આપું છું Q, બરાબર. આ તો કયો? સ્ત્રોત વિદ્યુત ભાર, અથવા તો હું આને હવે કહું છું બિંદુવત વિદ્યુત ભાર. ઓકે, આપણે શું કરવું છે? બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન જોવું છે. તો મારો સ્ત્રોત વિદ્યુત ભાર જે હું કહું છું બિંદુવત વિદ્યુત ભાર. તો કોઈ બિંદુવત વિદ્યુત ભાર લીધો છે. હવે આ બિંદુવત વિદ્યુત ભારને શું કરું છું? તો યામાર્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ, બરાબર. તો આ આપણી x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ, યામાર્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ આગળ ગોઠવણ છે. આ રીતના ગોઠવણ કરી છે. હવે આ કોઈક આપણી પાસે બિંદુવત વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ભારના લીધે આજુબાજુ શું રચાશે? હા, વિદ્યુત ક્ષેત્ર. આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રચાશે. આપણે પ્રકરણ 1 માં ભણ્યા છે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એમાંનું એક પોઈન્ટ અહીં વિચારું છું કે ભાઈ P બિંદુ. આ P બિંદુ, આ P બિંદુ આગળ મારે શું કરવું છે? તો આ P બિંદુ આગળ મારે વિદ્યુત સ્થિતિમાન જોવું છે. ચલો, આપણું યામાર્સ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુથી એ આ અંતર, ઉદ્ગમ બિંદુથી આ અંતર, એટલે આપણો આ અંતરને r વડે દર્શાવું છું. તો આપણો આ સ્થાન સદિશ r થયો. તો મારે ક્યાં? અહીંયા બિંદુવત વિદ્યુત ભારથી P બિંદુ આગળ મારે શું મેળવવું છે? વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ઓકે, ચલો, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરો. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં આપણે શું કીધું છે કે ભાઈ આ કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર હોય એના કારણે વિદ્યુત ક્ષેત્ર રચાય. તો કે ભાઈ આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એકમ ધન વિદ્યુત ભાર જેની ઉપર પરીક્ષણ કરી રહ્યા છે. તો હવે હું કહું છું કે ચલો અહીંયા એ આ પોઈન્ટે દર્શાવું છું r, અને r ક્યાં છે? તો r એટલે કે ઇન્ફિનિટી, અનંત અંતરે મેં પોઈન્ટ દર્શાવ્યો છે r. તો r બિંદુ આગળ મારી પાસે શું છે? તો અહીંયા મારી પાસે સ્મોલ q વિદ્યુત ભાર, બરાબર, એકમ ધન વિદ્યુત ભાર કોઈ લીધો છે. ચલો, અહીંયા આ અનંત અંતરે છે ને અનંત અંતરેથી મારે આ વિદ્યુત ભારને ક્યાં લાવવો છે? તો એને મારે P બિંદુ આગળ લાવવો છે, બરાબર ને. અહીંયા આપણી પાસે જે q વિદ્યુત ભાર છે એના ઉપર કઈ અહીંયા ચલો q વિદ્યુત ભાર સ્મોલ q એ આપણો શું છે? તો એકમ ધન વિદ્યુત ભાર. ચલો, આ આપણો એકમ ધન વિદ્યુત ભાર રહ્યો અનંત અંતરે, એને આપણે ક્યાં લાવવું છે? P બિંદુ આગળ, અને ત્યાં આપણે શું મેળવવું છે? વિદ્યુત સ્થિતિ. ચલો, પરિસ્થિતિ યાદ છે, પહેલા વ્યાખ્યા યાદ કરી લો. તો આ q વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર રહ્યું, અને આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે શું કરી રહ્યા છીએ? તો કોઈ એકમ ધન વિદ્યુત ભાર જેના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય. યાદ કરો, બાહ્ય બળ લગાડ્યું અને બંને ધન વિદ્યુત ભાર છે, બરાબર. બંને ધન વિદ્યુત ભાર છે તો અપાકર્ષણ બળ એટલે વિદ્યુત બળ આ દિશામાં, તો વિદ્યુત બળ આ દિશામાં અને બાહ્ય બળ આ દિશામાં. તો આ બંને બળો લાગી રહ્યા છે. પરિણામી બળની અસર કેવી છે? શૂન્ય. તો પરિણામી બળ શૂન્ય છે એટલે કે અચળ ઝડપ સાથે ગતિ કરે છે. ક્યાં આવે છે? P બિંદુ સુધી.
અચળ ઝડપે ગતિ કરે ને આ ક્યુ વિદ્યુતભાર છે ને એ ક્યાં કહીએ ક્યુ વિદ્યુતભાર આટલે પહોંચે તો વિચાર બરાબર અહીંયાથી આપણે બાહ્ય બળ લગાડ્યું છે સાથે સાથે વિદ્યુત બળ લાગી રહ્યું છે અચળ ઝડપથી ગતિ કરી અને પી પોઈન્ટ આગળ આવી રહ્યા છે ઓકે ચલો અહીં બાજુ કાઢે હાલ ક્યાંક રસ્તે છે અને હું એને દર્શાવું છું કે ભાઈ કેટલા અંતરે તો ક્યાં અહીંયાથી r ડેશ જેટલા અંતરે બરાબર r ડેશ જેટલા અંતરે હાલ મારો એકમ ઘન વિદ્યુતભાર એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર છે ચલો અહીંયા સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તો કે ભાઈ આપેલું વિદ્યુત ક્ષેત્ર છે એમાં કોઈ એકમ ઘન વિદ્યુતભાર છે જેના ઉપર પરિણામી બળ શૂન્ય છે અને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ આગળ લાવવા માટે પાછું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપણે આમ લાવી રહ્યા છે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે અહીંયાથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય આ બિંદુ આગળનું શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન કહેવાય કે નહીં અગાઉ આપણે વ્યાખ્યા કરેલી છે ચલો વ્યાખ્યા ક્લિયર છે ખ્યાલ આવ્યો છે હવે મારે તો આ બિંદુવત વિદ્યુતભાર છે ને એના લીધે આ પોઈન્ટ આગળ શું મેળવવું છે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે હવે હું એમ કહું છું કે ચલો અહીંયા હાલ પૂરતું મેં એવું કીધું અનંત અંતરેથી આ એકમ ઘન વિદ્યુતભારને મારે કઈ બિંદુએ લાવવું છે બરાબર અહીંયા બાહ્ય બળ આ બાજુ વિદ્યુત બળ બરાબર પરિણામી બળ શૂન્ય અને એ આ અચળ ઝડપથી ગતિ થઈ રહી છે તો ક્યાંક અહીંયા આ પોઈન્ટને દર્શાવું છું ચલો આને p નામ આપ્યું છે ને આને હું p ડેશ નામ આપ્યું આ p ડેશ બિંદુ આગળ કયું વિદ્યુતભાર છે આપણો પરીક્ષણ વિદ્યુતભાર એકમ ઘન વિદ્યુતભાર જેને હું ક્યાં લાવી રહ્યો છું p બિંદુ આગળ લાવી રહ્યો છું વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ p તો હાલ પૂરતું એવું કહું કે ભાઈ p ડેશ બિંદુ એટલે કે r ડેશ જેટલા અંતર કયું તો આપણો એકમ ધન વિદ્યુતભાર એટલે કયો છે આપણો સ્મોલ q વડે દર્શાવે છે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ બાહ્ય બળ લાગે છે ને એટલું વિદ્યુત બળ લાગે છે આ q છે એ પણ કેવો છે આનો ચાર્જ કેવો છે પોઝિટિવ બંને પોઝિટિવ એટલે અપાકર્ષણ બળ કહો કે પછી વિદ્યુત બળ કહો કે કુલમ્બ બળ કહો એકની ગણતરી ચલો વિદ્યુત બળ લાગી રહે વિદ્યુત બળને Fe વડે દર્શાવો બરાબર આ આપણું વિદ્યુત બળ કેટલું તો વિદ્યુત બળ કહો કુલમ્બ બળ કોઈ બે ચાર્જ હોય આ બે ચાર્જ બંને પ્લસ હોય નેગેટિવ ગમે તે બે ચાર્જ છે તો બે વિદ્યુત બળના કારણે એમના વચ્ચે શું લાગે વિદ્યુત બળ એટલે કે કુલમ્બ બળ લાગે અને કુલમ્બ બળ તમને ખબર છે કે F બરાબર K Q1 Q2 r2 આટલું કુલમ્બ બળ અથવા વિદ્યુત બળ લાગે ક્લિયર છે આ તો આપણે પ્રકરણ 1 માં વાત કરી ગયા છે તો હવે આ જે વિદ્યુત બળ લાગી રહ્યું છે કેટલું તો K Q1 Q2 r2 ચલો એ K એટલે આપણો કુલમ્બ અચળાંક Q1 એટલે Q1 ની જગ્યાએ મેં શું લીધો છે બિંદુવત વિદ્યુતભાર Q જેને મેં Q નામ આપ્યું છે ચલો Q2 ની જગ્યાએ સ્મોલ q એ કેવો એકમ ધન વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર કેવો છે એક એકમ એટલે એ એનું મૂલ્ય તો 1 જ છે એકમ ધન વિદ્યુતભાર છે ભાગ્યા r2 તો અહીંયા અંતર કેટલું દર્શાવે હાલ અહીંયા p ડેશ બિંદુએ જો હું વાત કરતો હોય તો અંતર મેં કેટલું દર્શાવ્યું છે r ડેશ તો અહીંયા r ડેશ નો સ્ક્વેર અને કઈ દિશામાં તો r ડેશ કેપ બરાબર r ડેશ કેપ એટલે શું છે તો r ડેશ ની દિશામાંનો એકમ સદિશ અહીંયા r ડેશ કેપ શું દર્શાવે છે r ડેશ કેપ એ ઉગમ બિંદુથી r ડેશ ની દિશામાંનો એકમ સદિશ ક્લિયર r ડેશ કેપ શું છે એકમ સદિશ કયો તો ઉગમ બિંદુથી આ રહ્યો આપણો ઉગમ બિંદુથી r ડેશ ની દિશામાંનો એકમ સદિશ ચલો આટલું બળ લાગી રહ્યું છે હવે આપણે તો શું કામ કરવું છે જો આપણે કામ શું કરવું છે તો મારે તો શું મેળવવું છે વિદ્યુત સ્થિતિમાન તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો મારે કાર્ય મેળવવું પડશે અનંત અંતરેથી p બિંદુ આગળ આવવા માટે જે કાર્ય કર્યું એ કાર્ય શું છે આ પોઈન્ટ આગળનું વિદ્યુત સ્થિતિમાન છે કે નહીં તો આ કાર્ય મળી જાય તો વિદ્યુત સ્થિતિમાન મળી જાય ઓકે
હવે એ કાર્ય મેળવવા માટે એક કામ કરો પાછું, બરાબર? એ કાર્યને નાના નાના કાર્યમાં વિભાજિત કરી, નાના નાના કાર્યમાં મતલબ કે આ જે અહીંયાથી અંતર કાપી રહ્યા છે એને નાનો સ્થાનાંતર ખંડ, આટલો નાનો સ્થાનાંતર ખંડ જેને ડેલ્ટા આર ડેશ કહો, બરાબર? આ જે આર ડેશ અંતર છે, આ નાનું નાનું અંતર એને શું કરી દઉં? ડેલ્ટા આર ડેશ. તો ડેલ્ટા આર ડેશ જેટલું સ્થાનાંતર કરવા માટે અહીંયા કઈ કાર્ય થશે? અને નાનું કાર્ય એને ડેલ્ટા ડબલ્યુ કહી શકો. અને આવા ઘણા બધા ડેલ્ટા ડબલ્યુ ભેગા થઈ અહીંયા સુધી આવે તો કુલ કાર્ય થઈ જાય કે નહીં? અને એ કુલ કાર્ય એટલે જ મને શું મળી જશે? વિદ્યુત સ્થિતિમાન મળી જશે. ક્લિયર છે મગજમાં? ચલો તો અહીંયા એવું કહું છું કે ભાઈ ડેલ્ટા આર ડેશ જેટલા, બરાબર? ડેલ્ટા આર ડેશ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય, બરાબર? ડેલ્ટા આર ડેશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કોણ કરી રહ્યું છે? ક્યુ, એકમ ધન વિદ્યુતભાર, બરાબર? તો કાર્ય, નાનું કાર્ય છે જેને દર્શાવું છું ડેલ્ટા ડબલ્યુ વડે. કાર્ય બરાબર હા બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું લાગ્યું? આ રહ્યું વિદ્યુત બળ. બળ ગુણ્યા સ્થાનાંતર, આ રહ્યું બળ. બળ કેટલું છે? તો કે ક્યુ બાય આર ડેશ નો સ્ક્વેર, ક્યુ બાય આર ડેશ નો સ્ક્વેર. બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું? તો નાના સ્થાનાંતરની વાત કરી રહ્યો છું. નાનું કાર્ય ડેલ્ટા ડબલ્યુ નાનું કાર્ય છે તો ડેલ્ટા આર ડેશ. ચલો ક્લિયર? હવે અહીંયા આપણે એક વસ્તુ નોંધ રાખીએ કે ભાઈ આપણે એકમ ધન વિદ્યુતભાર આ બાહ્ય બળ લગાડે, બાહ્ય બળ અહીંયાથી અહીંયા લાવી રહ્યા છે તો આ દિશા આપણે કઈ લઈએ? ધન. બાહ્ય બળની દિશા ધન, તો વિદ્યુત બળની દિશા ઋણ. વિદ્યુત બળ આ દિશામાં છે તો એની દિશા ઋણ. તો વિદ્યુત બળને આપણે હંમેશા ઋણ ચિહ્ન વડે દર્શાવીએ. તો આ પણ થઈ ગયું મારું ઋણ, બરાબર છે? આપણે વિદ્યુત બળની દિશા કઈ? ઋણ, તો બળ ઋણ ચિહ્ન વડે દર્શાવીએ. ચલો ક્લિયર? નાનું કાર્ય છે અને આ ઘણા બધા કાર્ય ભેગા કરું તો મને શું મળી જાય? કુલ કાર્ય મળે. ક્યાંથી ક્યાં સુધી? તો કે ભાઈ આર ડેશ બરાબર ઇન્ફિનિટી થી અહીંયા અનંત અંતર, અનંત અંતર તે ક્યાં? પી બિંદુ આગળ. તો આર ડેશ બરાબર ઇન્ફિનિટી થી આર ડેશ બરાબર આર. ઇન્ફિનિટી થી કેટલું અંતર? આર અંતર. ઇન્ફિનિટી થી આર અંતરે લાવવા માટે આર બરાબર ઇન્ફિનિટી થી આર ડેશ બરાબર આર અંતરે ક્યુ વિદ્યુતભારને લાવવા માટે થતું કુલ કાર્ય. ચલો કુલ કાર્ય જોઈ લઈએ. અને કુલ કાર્ય એટલે તમને ખબર છે કે ભાઈ શું કરો? તો આ જે નાનું નાનું કાર્ય છે એનો સતત સરવાળો કરો. અને સતત સરવાળો મતલબ કે સંકલન કરો તો સંકલન કરવાથી શું મળશે? કુલ કાર્ય મળી જશે. ક્લિયર છે? અહીંયા જે બળ લાગી રહ્યું છે વિદ્યુત બળ, એ બળ કેવું છે? ચલ બળ, જેનું મૂલ્ય બદલાઈ રહ્યું છે. તો ચલ બળ છે માટે આપણે શું લઈ રહ્યા છીએ? સંકલન લઈ રહ્યા છીએ. ચલો મારે કુલ કાર્ય લેવું છે તો કુલ કાર્ય W બરાબર સંકલન. હવે સંકલન ક્યાંથી ક્યાં સુધી? તો અનંત અંતરેથી ક્યાં? r અંતરે લઈ રહ્યા છે. તો ઇન્ફિનિટી થી ક્યાં લઈ રહ્યા છીએ? r. કુલ કાર્ય એટલે જે નાનું નાનું કાર્ય બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો ચલો અહીંયા બળ ગુણ્યા kq બાય r ડેશ નો સ્ક્વેર સ્થાનાંતર, બરાબર, જેને દર્શાવું છું dr ડેશ વડે. આ ડેલ્ટા r છે, બરાબર, નાનું જે સ્થાનાંતર છે એનો શૂન્યની બહુ નજીક લઈ જાઓ. લિમિટ ડેલ્ટા r ડેશ ટુ 0 તો પછી એ નાનું સ્થાનાંતર એટલે dr જેટલું થયું. એવું કહી શકું કે ભાઈ લિમિટ ડેલ્ટા r ડેશ ટુ 0 તો એને હું લખું છું dr વડે. એટલે શૂન્યની આ નાનું સ્થાનાંતર છે પણ આનાથી પણ નાનું શૂન્યની એકદમ નજીક તો dr વડે દર્શાય. એ આપણું કાર્ય કેટલું થઈ ગયું? dw જેટલું થયું. ઓકે છે? ચલો હવે અહીંયા સંકલન આવ્યું છે એટલે પહેલા તો જે અચળ પદો હોય એને બહાર કાઢી દઈએ. તો એ k કુલંબ અચળાંક અને બીજો આપણો બિંદુવત વિદ્યુતભાર બાદ માઈનસ k સંકલન ઇન્ફિનિટી થી r અને બધીશું તો 1/r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ dr ડેશ. ક્લિયર?
चलो संकलन आए, संकलन नो फॉर्मूला याद होवो જોઈએ, याद कराવો છો। संकलन x raised to n into dx बराबर याद आयो શું થશે x raised to n plus 1 ભાગ્યા n plus 1 અને જો લિમિટ આવતી હોય તો જે લિમિટ હોય લોઅર લિમિટ અપર લિમિટ મૂકી દેવાની, અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરી દેવાની। ચલો અહીંયા આપણી પાસે છે 1/r²²। ચલો છેદમાં છે ને એના અંશમાં લઈ લેવા માટે કદાચ આ રીતના લખું તો કે છે -kq સંકલન ઇન્ફિનિટી થી r અને અહીંયા r ડેશ ની -2 * dr ડેશ ઉપર સરળતા રહે ફેરવો। ચલો આ સૂત્ર પ્રમાણે શું થશે તો -kq। ચલો અહીંયા સંકલન કરું છું એટલે હવે લિમિટ અહીંયા મૂકીશ r ની -2 + 1 ભાગ્યા -2 + 1 ક્યાંથી ક્યાં તો ઇન્ફિનિટી થી r થઈ ગયો। ક્લિયર છે। ચલો હવે થોડી ગણતરી કરી અહીંયા -1 એટલે કેટલી થાય છે -1 થશે અને અહીંયા પણ -1 છે બરાબર, એટલે આ માઈનસ ને બહાર કાઢો, આ માઈનસ ને બહાર કાઢો તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે। ચલો એ લખું છું છે -kq અહીંયા આ -1 પ્લસ એ -1 વધે ને અને અહીંયા કૌંસમાં શું વધ્યું r ની સોરી r ડેશ છે ને આપણી r ડેશ ની -1 બરાબર અને ઇન્ફિનિટી થી r ક્લિયર છે। આ માઈનસ અને ઉપર -1 r ડેશ તો આ નોટ કરી લેજો બરાબર। ચાલો જેરી કમ્પ્લેન લખતા રહેજો ઓકે। ચલો આગળ ચાલીએ કે ભાઈ w બરાબર શું મળે છે। હવે આ માઈનસ માઈનસ તો પ્લસ થઈ ગયું, ઇન્વર્સ લાગ છે બરાબર, તો kq પ્લસ થઈ ગયું માઈનસ માઈનસ પ્લસ, આને હું 1/r સ્વરૂપે લખી શકું કે ભાઈ 1/r લિમિટ કઈ છે ઇન્ફિનિટી થી r ડેશ છે ને લિમિટ મૂકી દઈએ તો એકવાર અપર લિમિટ ઓછા લોઅર લિમિટ, અપર લિમિટ મૂકીશું તો r ડેશ ની જગ્યાએ r થશે ઓછા લોઅર લિમિટ મૂકીશું તો r ડેશ ની જગ્યાએ ઇન્ફિનિટી અને 1/ઇન્ફિનિટી એટલે પર શું થાય શૂન્ય થઈ। ચલો એક સ્ટેપ લખું છું kq કૌંસમાં 1/r r ડેશ ની જગ્યાએ એકવાર r અપર લિમિટ ઓછા 1/ઇન્ફિનિટી બરાબર છે 1/ઇન્ફિનિટી એટલે પર શું થઈ ગયું શૂન્ય થઈ ગયું, તો આપણી પાસે વધ્યું શું તો kq અને r છે તો કાર્ય કંઈક આપણને w બરાબર kq/r સ્વરૂપમાં મળે। ક્લિયર, આ કાર્ય કયું તો આપણે અનંત અંતરેથી p બિંદુ સુધી આવી રહ્યા છે એ માટેનું કાર્ય। મારે તો શું જોઈએ છે વિદ્યુત સ્થિતિમાં p બિંદુ આગળ, તો p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન, ચલો p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જે વિદ્યુત સ્થિતિમાનનો સંકેત p ક્યાં તો r અંતરે, તો એને p r વડે દર્શાવશું ઓકે છે, r અંતરે વાત કરી રહ્યા છે માટે। હવે વિદ્યુત સ્થિતિમાન એટલે શું છે તો આ જે અનંત અંતરેથી p બિંદુએ લાવવા માટે જે કુલ કાર્ય છે એ કુલ કાર્ય એકમ વિદ્યુતભાર દીઠ થતું કુલ કાર્ય એટલે શું છે આપણું વિદ્યુત સ્થિતિમાન, યાદ કરો w/q એકમ વિદ્યુતભાર દીઠ થતું કુલ કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું। હવે આ જે આપણો પરીક્ષણ વિદ્યુતભાર છે એ કેવો છે 1 એકમ છે અને w બરાબર ri, તો q કેટલો છે 1 છે, અહીંયા આપણી પાસે q બરાબર તો કેટલો છે 1 છે ને એકમ વિદ્યુતભાર છે, તો w કેટલા છે kq/r મૂકી દો કિંમત તો kq/r તો p મળી ગયો તમને। વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હોય kq/r કાર્ય ઉપરથી બરાબર પેલી આકૃતિ મગજમાં રાખવાની અનંત અંતરેથી p બિંદુ સુધી લાવી રહ્યા છે। ચલો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળી ગયું। હવે જે પ્રમાણે તમારી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું બરાબર, હવે એ જ પ્રમાણે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનું છે।
અને અગાઉ તમને ખબર હોય તો વિદ્યુત ક્ષેત્ર તમે શું કર્યું, ડાયપોલ લઈ લીધી અને ડાયપોલના કેન્દ્રથી જુદા જુદા અંતરે તમે શું કરી દીધું, વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. એવું ને એવું કામ આપણે કંઈ શાની માટે કરીશું, વિદ્યુત સ્થિતિમાન માટે કરીશું. ચલો એક કમ્પેરિઝન કરી લઈએ. આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન છે, તમને ખબર છે કે ભાઈ કે ક્યુ તો અપવાચક, તો એનો મતલબ શું થયો કે ભાઈ v ચલે છે 1/r ના કેવા વ્યસ્ત ચલનમાં છે, r વધશે તો વિદ્યુત સ્થિતિમાન ઘટશે, r વધવાનો છે તો સ્વાભાવિકપણે વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું છે, અને r ઘટશે તો વિદ્યુત સ્થિતિમાન વધશે. ચલો હવે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર સાથે લખી લીધું છે, નોંધ કરી લઈએ. બરાબર, અહીંયા તમે બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન આપણું મળી જાય. ક્લિયર? આપણે થિયરી આગળ સુધી સૂત્ર આવી ગયો આપણી. હવે થોડી કમ્પેરિઝન કરી લઈએ. ચલો મારે વિદ્યુત ક્ષેત્ર સાથે કમ્પેરિઝન કરવી છે. વિદ્યુત ક્ષેત્ર સાથે કમ્પેરિઝન કરવી હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ ખબર હોવી જોઈએ. આ રહ્યું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ કરી લો. E બરાબર એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ કુલમ્બ બળ, એટલે આપણું શું છે, વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r². બળ ભાગ્યા q કરી દો એટલે મળી જશે. બરાબર, કુલમ્બ બળ મેળવી દો. ખબર છે, આપણે પ્રકરણ 1 માં ભણ્યા છે. ચલો મારી પાસે વિદ્યુત ક્ષેત્ર રહ્યું, આ વિદ્યુત સ્થિતિમાન રહ્યું. થોડી કમ્પેરિઝન તો આલેખ દ્વારા દર્શાવું છું કે ભાઈ અંતર સાથે, બરાબર, અહીંયા x અક્ષ ઉપર અંતર લઈ લો. કેમ કે અહીંયા જો વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત ચલનમાં, અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r². અહીંયા પણ r ના વર્ગના વ્યસ્ત ચલનમાં, એટલે ધારો કે અહીંયા આનું મૂલ્ય 2 હોય, બરાબર, તો વ્યસ્ત ચલન ખરું, પણ અહીંયા 2 હોય તો 4 ના ચલનમાં આવશે. r નો વર્ગ 2 નો વર્ગ કરવો પડશે, તો 4 પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર શું થશે, ઘટશે. ચલો અહીંયા વિદ્યુત સ્થિતિમાન v દર્શાવું છું. આપણી પાસે x 0 5 चलो અહીં વિદ્યુત સ્થિતિમાં 0.5 1 1.5 2 2.5 3 3.5 4 4.5 અને 5. ઓકે, ચલો અહીંયા અંતર દર્શાવ્યું છે, y અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન દર્શાવ્યું છે, અને વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ એટલે r અને v એકબીજાના કેવા છે, વ્યસ્ત ચલમાં છે, એટલે ચર ઘાતાંકીય વિધેય છે. બરાબર, આલેખ કેવો થશે, તો આનો આલેખ આપણને આલેખ આ પ્રમાણે મળી. તમે અંતર શું કરો છો, અંતર વધારો તો વિદ્યુત સ્થિતિમાન શું થવાનું, ઘટવાનું છે. આલેખ કોનો છે, તો v માં. હવે સાથે સાથે v અને e નો પણ આલેખ ભેગો દર્શાવો. બરાબર, કેમ કે બંને અંતર ઉપર આધાર રાખે છે. અહીંયા e પણ અંતર છે. તો હવે જો e ની વાત કરીએ તો e માં પણ એ સેમ છે કે r ઘટશે તો e વધવાનો, અહીંયા પણ r ઘટશે તો e વધવાનો. પણ અહીંયા વર્ગના વ્યસ્ત ચલનમાં છે, વર્ગના વ્યસ્ત ચલનમાં છે, એટલે અહીંયા જો e નો આલેખ દર્શાવો તો આપણી પાસે એક્ઝેક્ટ મૂલ્ય તો નથી. આ પ્રકારનો આલેખ કોના માટે, e માટે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર, અને અહીંયા આપણો v એટલે કે વિદ્યુત સ્થિતિમાન. આ પ્રકારનો કોનો, તો v અને e નો આલેખ અંતર સાથે આ પ્રકારનો આલેખ મળી શકે. ચલો ક્લિયર છે. મૂળ મુદ્દે e નું સૂત્ર બિંદુ વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન ખબર હોવી જોઈએ. ચલો ક્લિયર. વિદ્યુત સ્થિતિમાનનું આપણી પાસે સૂત્ર છે, બરાબર, તો એના લગતો ઉદાહરણ પણ જોઈએ. ચાલો આપણે બિંદુવત વિદ્યુતભારને લીધે કોઈક p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન v બરાબર kq/r સાબિત કર્યું. હવે તમારી પાસે છે ઉદાહરણ નંબર 2.1. ઉદાહરણ નંબર 2.1 એ તમને વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવાનું છે, માટે આપણે ઉદાહરણ લઈ લઈએ છીએ. તો અહીંયા તમને એવું કીધું છે, બે મુદ્દા આપ્યા છે
કે ભાઈ 4 ગુણ્યા 10 ની -7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. મતલબ કે તમારે V શોધવાનું છે. વિદ્યુત સ્થિતિમાન V શોધવાનું છે P બિંદુ આગળ, ને એના માટે તમને શું આપેલું છે? તો તમને બિંદુવત વિદ્યુત ભાર આપ્યો છે અને અંતર આપ્યું છે કે ભાઈ 9 સેન્ટીમીટર દૂર છે. ચાલો પહેલા એ મુદ્દો લઈ લઈએ. એ મુદ્દો શું કહે છે? આપણને વિદ્યુત સ્થિતિમાન ગણવું છે. આપ્યું છે શું? તો Q બરાબર 4 ગુણ્યા 10 ની -7 કુલમ. બીજું અંતર આપ્યું છે તો R બરાબર 9 સેન્ટીમીટર. હા, પાછું સેન્ટીમીટરમાં આપ્યું છે, મીટરમાં કન્વર્ટ કરી દો. બરાબર છે. કેટલા? 9 ગુણ્યા 10 ની -2 મીટર. ક્લિયર? ચાલો 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. કોઈ P બિંદુએ શું કરવું છે? સ્થિતિમાન ગણવું છે. આગળ વિદ્યુત સ્થિતિમાન વાળી આકૃતિ મગજમાં હોવી જોઈએ. V બરાબર કેટલું? વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ચાલો મને તો P બિંદુએ શું કીધું છે? P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V નું સૂત્ર શું છે? આ આપણે સાબિત કર્યું. V બરાબર KQ બાય R. V બરાબર KQ બાય R. ઓકે છે. ચલો તમને ખબર છે કે ભાઈ K કુલમ અચળાંક, Q વિદ્યુત ભાર, R આવ્યો અંતર, અને K કુલમ અચળાંકનું મૂલ્ય તો તમે જાણો છો. પ્રકરણ 1 યાદ કરી લો. K નું મૂલ્ય કેટલું છે? તો K બરાબર 9 ગુણ્યા 10 ની 9 શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. મૂલ્ય જાણો છો, યાદ કરી લો. K બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0. એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. તમને ખબર છે, પ્રકરણ 1 માં વાત કરી ગયા છે. આ મારે ફક્ત એના મૂલ્યની જરૂર છે. ચલો મૂકી દઈએ. તો V બરાબર કેનું મૂલ્ય કેટલું છે? 9 ગુણ્યા 10 ની 9 Q કેટલો છે? તો 4 ગુણ્યા 10 ની -7 અને R કેટલો છે? તો 9 ગુણ્યા 10 ની -2 ગણતરી કરી લો. ગણતરી તો તમે પાકા છો. ચલો 9 9 ગયા. ઘાત જોઈ લો. 9 છે 7 છે એટલે 2 ઘાત વધી, પાછી નીચે -2 એને ઉપર લાવેલો પ્લસ થઈ તો 2 2 એટલે 4 વધ્યા. તો કેટલા છે? 4 ગુણ્યા 10 ની 4 વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું લખીશું? યાદ કરો. એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્યનો એકમ જૂલ, વિદ્યુત ભારનો એકમ કુલમ. તો એકમ શું લખીએ? જૂલ પર કુલમ. અથવા તો બીજો એકમ છે વોલ્ટ. ચલો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો એકમ જૂલ પર કુલમ તો ખબર છે. બીજો એક એકમ વોલ્ટ વૈજ્ઞાનિકના નામ પર. તમને ખબર છે, હું ઉદાહરણ તરીકે તમને એમ કહું કે ભાઈ બળનો એકમ, દરેક જણ તમે ખબર છે શું કહેવાના? ન્યૂટન. કહેશો બધા કહેશો ન્યૂટન. તો કોઈ એમ કે ભાઈ બળનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બળ એટલે શું છે? તો દળ ગુણ્યા પ્રવેગ. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર એ પણ બરાબર છે. પણ આપણને પ્રચલિત એકમ એટલે કે વૈજ્ઞાનિકના નામ ઉપરથી ન્યૂટન વધુ યાદ રહે છે. તો એ જ રીતના વિદ્યુત સ્થિતિમાનનો એકમ જૂલ પર કુલમ તો ખરું, પણ વૈજ્ઞાનિકના નામ ઉપરથી, વોલ્ટના નામ ઉપરથી આપણો એકમ બીજો કયો છે? વોલ્ટ પણ કહીશું. ચલો ક્લિયર. પહેલો મુદ્દો પૂરો. ચલો બીજો મુદ્દો. બી શું કહે છે? વાંચી લો. તો બી એ કહે છે કે ભાઈ અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળી ગયું, ત્યાંથી જ આગળ વાત કરી. તે પરથી 2 ગુણ્યા 10 ની -9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. કાર્ય શોધવાનું છે અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે. બીજું શું કીધું છે? શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે. જોઈએ. ચલો પહેલા તો હું તમને કહું છું કે આકૃતિ મગજમાં હોવી જોઈએ. ચલો અહીંયા આપણી પાસે જે બિંદુવત વિદ્યુત ભાર છે આ પ્લસ Q આપણો. આ Q વિદ્યુત ભાર કેટલો છે? તો Q વિદ્યુત ભાર 4 ગુણ્યા 10 ની -7 કુલમ. હવે અહીંયા કોઈ r અંતરે આ બિંદુ રહ્યો આપણું P, અને આ P બિંદુ આગળ આપણે શું કર્યું? વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું. શું કહી રહ્યા છે? અનંત અંતરેથી P બિંદુએ. હવે આ વિદ્યુત ભાર જે છે એને આપણે અનંત અંતરેથી P બિંદુએ લાવી રહ્યા છે.
તો અહીંયા આ ક્યાં પોઈન્ટ દર્શાવું છું આ એટલે કેટલે તો ઇન્ફિનિટી અને અનંત અંતરેથી આપણે ક્યાં ગયા છીએ p બિંદુ આગળ અનંત અંતરે આપણો જે વિદ્યુતભાર છે હું શાના વડે દર્શાવું તો સ્મોલ આ આપણો એકમ દર વિદ્યુતભાર અથવા પરીક્ષણ વિદ્યુતભાર કેટલો છે પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા તો 2 × 10⁻⁹ ઘાત કુલમ આને અનંત અંતરેથી p બિંદુએ લાવીએ તો અહીંયા લાવવા માટે કઈ કાર્ય થાય તો એ કાર્ય આપણને શોધવાનું કીધું છે ચલો મારી પાસે સ્મોલ q અહીંયા છે બરાબર મારે કાર્ય શોધવું છે હવે વિદ્યુત સ્થિતિમાનનું અહીં કાર્ય શોધવું છે તો કાર્ય આધારિત કોઈ સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનું એનું સૂત્ર કાર્ય આધારિત તો W/Q લખી શકો અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી દો ડેલ્ટા V કો વિદ્યુત સ્થિતિ પણ તમને ખબર છે કે ભાઈ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું હોવાનું શૂન્ય હોવાનું એટલે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન છે આપણી પાસે W/Q મારે શું મેળવવું છે કારણ તો W ને સૂત્રનો કરતા હોય ને W બરાબર શું થશે તો V × Q Q એટલે પરીક્ષણ વિદ્યુતભાર જેને આપણે અનંત અંતરથી p બિંદુએ લાવી રહ્યા છીએ અને B આપણે શોધી કાઢ કેટલું છે તો કે ભાઈ 4 × 10⁻⁴ Q કેટલો છે તો 2 × 10⁻⁹ ઘાત ચલો કેટલા થશે 4 × 8 4 અને 9 એટલે કેટલી થશે 10⁻⁵ કાર્ય છે એટલે એકમ શું લખવું જૂલ આવી ગયું કાર્ય ક્લિયર p બિંદુએ લાવવા માટે કરેલ કાર્ય આ રહ્યું કાર્ય બીજું શું કીધું છે શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે આ માર્ગે લાયા આ માર્ગ સિવાય આમથી આમ આયા હોય આમથી આમ આયા હોય તમે જે માર્ગે લાયા હોય એનાથી જવાબમાં કોઈ ફેર પડત ના પડે કેમ વિદ્યુત બળ કેવું છે સંરક્ષી બળ છે સંરક્ષી બળ એટલે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે ચલો ક્લિયર ઉદાહરણ લખી લો નોંધ કરી લો ઓકે